હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચલો, તો ઘણા સમય પછી આજે આપણે પાછા મળતા છીએ. તો આપણે જે ચોથો સમ આવેલા છે, કારણ કે ત્રીજો તમને હોમવર્કમાં આપેલો હતું, અને ચોથો છે ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર 2 AB. ચલો એનું સોલ્યુશન જોઈ લઈએ. આન્સર અહીં સ્ટાર ફ્રોમ ઝેડ પ્લસ ઝેડ પ્લસ ટુ ઝેડ પ્લસ એ સ્ટાર બી બરાબર 2AB દ્વારા વ્યાખ્યાયિત છે. ચલો હવે આપણે ત્રિક ક્રિયા છે કે નહીં તે આપણે જોઈ લઈએ. તો શું છે, ઝેડ પ્લસ છે, બરાબર ને? તો આપણે એ અને બી કેમાંથી લેશું? તો આ ઝેડ પ્લસમાંથી લેશું, બરાબર ને? આમાંથી એ ને આમાંથી બી. તો આમાંથી આપણે 1 લઈએ અને આમાંથી આપણે 2 લઈએ. તો 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 2 into 2, એટલે મને મળશે 2 એટલે કેટલા મળશે? 4 મળશે, જે તમારા ઝેડ પ્લસનો જ છે. એ રીતે તમે આમાંથી કોઈ પણ તમે સભ્ય લેશો અને તમે તમારી ક્રિયામાં મૂકશો તો તમને સહપ્રદેશનો જ સભ્ય મળશે, વિક ક્રિયા થશે. તો હવે પ્રત્યેક શું છે, ધન પૂર્ણાંક એ અને બી માટે 2AB પણ ધન પૂર્ણાંક જ થશે, બરાબર? એનું રીઝન આપણે અહીંયા બતાવી દઈએ. કારણ કે એ બરાબર 1 અને બી બરાબર કેટલા માટે? 2 માટે. તો 2AB બરાબર 2 into 2, એટલે કે 2 એટલે મને કેટલા મળશે? 4. Therefore 4 belongs to Z plus. સમજ પડી ગઈ, બરાબર ને? આપણે રીઝન પણ આપી દીધું અને 2AB એ ધન પૂર્ણાંક પણ થશે. તો ફાઇનલ આન્સર લખી દે. આમ સ્ટાર એ ઝેડ પ્લસ પર દ્વિક ક્રિયા છે. હવે દ્વિક ક્રિયા હોય તો આપણે ત્યારબાદ શું જોવાનું છે? સમક્રમી જોવાનું છે ને. તો સમક્રમી માટે આપણે શું જોવાનું છે? આપણે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ ચકાસવું છે, બરાબર? તેના માટે આપણે ધારી લઈએ. ધારો કે એ બરાબર 1 અને બી બરાબર 2 લેતા લઈ લીધો. ચાલો, તો હવે આપણે ડાબી બાજુ મૂકી દઈએ. તો એ સ્ટાર બી બરાબર 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 into 2, એટલે મને મળશે 2 એટલે કે 4. અને બી સ્ટાર એ બરાબર 2 સ્ટાર 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 into 1, એટલે મને મળશે 2 અને પણ મળશે 4. Therefore એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. આમ સ્ટાર એ સમક્રમી છે. થઈ ગયું? સ્ટાર એ સમક્રમી છે. હવે આપણે વાત કરી લઈએ જૂથના નિયમ માટે. જૂથના નિયમ માટે ચાલો, તેના માટે આપણે શું ચકાસવું છે? અહીં આપણે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી ચકાસવું છે. ચકાસી લઈએ. તો એના માટે આપણે ધારી લઈએ. ધારો કે એ બરાબર 1, બી બરાબર 2 અને સી બરાબર 3 લેતા લઈ લીધા. હવે આપણે ડાબી બાજુની વાત કરી લઈએ. તો એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ્સ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ્સ ટુ 2 into 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ્સ ટુ 2 એટલે કેટલા મળશે મને? 4 સ્ટાર 3 ઇઝ ઇક્વલ્સ ટુ 2 into
3 એટલે મને મળશે 2^4 2^12 2^12 એટલે કેટલા મળશે 2 × 4 = 8 2 × 16 = 32 2 × 64 એટલે ઘણું લાંબુ થશે બરાબર એટલે આપણે અહીંયા 2^12 જ રાખીએ હવે આપણે પેલી બાજુ જોઈ લઈએ અને A સ્ટાર બ્રેકેટમાં B સ્ટાર C = 1 સ્ટાર 2 સ્ટાર 3 = શું થશે અહીંયા 1 સ્ટાર 2^2 × 3 એટલે કે 1 સ્ટાર 2^6 બરાબર છે હવે 2^6 આપણાને મળ્યા એટલે હવે 2^6 એટલે કેટલા મળશે 2 × 4 = 8 2 × 16 = 32 × 64 એટલે 1 સ્ટાર 64 અને અહીંયા તમને મળશે 2^1 × 64 એટલે 2^64 તમે જોઈ શકો છો શું દેખાય છે એક બાજુ 2^12 મળ્યા અને એક બાજુ 2^64 મળ્યા therefore A સ્ટાર B સ્ટાર C is not equal to A સ્ટાર બ્રેકેટમાં B સ્ટાર C આમ સ્ટાર A જૂથના નિયમનું પાલન કરતી નથી ખ્યાલ આવી ગયો સમજ પડી ગઈ બરાબર ને સૌથી પહેલા આપણે જોઈ દ્વિક ક્રિયા તો આવી ગઈ સમક્રમી પણ આવી ગયું પણ જૂથના નિયમનું પાલન કરતું નથી કારણ કે ડાબી બાજુના આન્સર 2^12 આવે છે અને જમણી બાજુના આન્સર 2^64 આવે છે તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાય 1.4 નો ક્વેશ્ચન 2 ને એનો ચોથો ઓકે ચલો હવે છે નંબર 5 z પ્લસ પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a⁴b ચલો તો અહીં સ્ટાર ફોર્મ z પ્લસ ક્રોસ z પ્લસ 2 z પ્લસ a સ્ટાર b બરાબર a⁴b વડે વ્યાખ્યાયિત છે અથવા દ્વારા વ્યાખ્યાયિત છે ચલો આપણે ચેક કરી લઈએ કે આ દ્વિક ક્રિયા છે કે નથી હવે એ આપણે a ની વેલ્યુમાંથી ને b ની વેલ્યુમાંથી સિલેક્ટ કરવાનું છે ને તો a ની આપણે 1 રાખીએ અને b ની 2 રાખીએ તો 1 સ્ટાર 2 = 1^2 એટલે 1 મળશે જે તમારા z પ્લસ નો જ છે હવે આપણે 2 ને 1 લઈ લઈએ આ 2 રાખીએ ને આ 1 રાખીએ એટલે આ 2 અને 1 એટલે 2 સ્ટાર 1 = 2^2 એટલે 2 મળશે એટલે ઇન શોર્ટ તમે કોઈ બી સંખ્યા લેશો તમારા z પ્લસ માંથી a લેશો કે b લેશો તો તમને ફાઇનલ આન્સર જે મળશે તમારા z પ્લસ નો જ મળશે એટલે દ્વિક ક્રિયા છે હવે પ્રત્યેક ધન પૂર્ણાંક a અને b માટે a⁴b પણ ધન પૂર્ણાંક જ થશે બરાબર હવે એનું રીઝન પણ હું તમને બતાવી જ દઉં છું હવે દરેક દાખલામાં કરતા જ છે કારણ કે a બરાબર આપણે શું રાખીએ 2 રાખીએ અને b બરાબર કેટલા રાખીએ 3 રાખીએ ચાલો થોડું અલગ કરીએ માટે a⁴b બરાબર 2^3 એટલે 2 × 4 = 8 therefore 8 belongs to શું છે z પ્લસ તો ફાઇનલ આન્સર લખી દઈએ આમ સ્ટાર a z પ્લસ પર દ્વિક ક્રિયા છે ચલો હવે આપણે જોઈ લઈએ સમક્રમી માટે તો સૌપ્રથમ ટાઇટલ સમક્રમી માટે તો સમક્રમી માટે આપણે શું જોવાનું છે અહીં આપણે a સ્ટાર b બરાબર b સ્ટાર a ચકાસવું છે ધારો કે a બરાબર 1 અને b બરાબર 2 લેતા એટલે a સ્ટાર b બરાબર શું છે 1 સ્ટાર 2 = 1^2 એટલે મને મળશે 1 અને b સ્ટાર a બરાબર 2 સ્ટાર 1 બરાબર 2^1 એટલે અહીંયા મળશે મને 2 કઈ હલાઈ ગઈ જોઈ બંને સરખા નથી therefore a સ્ટાર b is not equals to b સ્ટાર a આમ સ્ટાર a સમક્રમી નથી ચલો હવે આપણે વાત કરી લઈએ જૂથના નિયમ માટે તો જૂથના નિયમ
માટે શું ચકાસવાનું છે આપણે? અહીં આપણે a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ટાર બ્રેકેટમાં b સ્ટાર c ચકાસવું છે. હવે તમે a b અને c ની વેલ્યુ 1 2 3 લેશો, બરાબર? a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર 3 લેશો તો તમારે LHS ઇઝ ઇક્વલ ટુ RHS તો આવી જ જશે, બરાબર? પણ આપણે એવું નહીં ચાલશે, બરાબર? આપણે કોઈ એક વસ્તુ સિલેક્ટ કરીએ અને એના માટે જો સાબિત થઈ જાય તો એ નહીં ચાલે. આપણે બધા માટે સાબિત થવું જોઈએ. કોઈ એક માટે નહીં થાય તો બધા માટે જ નહીં થાય એવું કહેવાય. તો હું સિલેક્ટ કરું છું, ધારો કે a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 4 લેતા, બરાબર? હવે આપણે જોઈ લઈએ આના માટે આવે કે નહીં. મેં તમને વાત કરી તેમ a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર 3 માટે તમારું કન્ફર્મ આવશે જ. ચેક કરવું હોય તો તમે કરી શકો છો. તો a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ્સ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ્સ ટુ 2 રેઝ ટુ 3 સ્ટાર 4 2 4 2 8 સ્ટાર 4 8 રેઝ ટુ 4. એટલે આપણે લખવું હોય તો 2 રેઝ ટુ 3 એટલે 2 રેઝ ટુ 3 4 12 થશે કે? કારણ કે 8 ને આપણે 2 રેઝ ટુ 3 લખી શકીએ, બરાબર? અને 3 4 એ બેનો ગુણાકાર એટલે 4 12 થશે. અને a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ્સ ટુ 2 સ્ટાર બ્રેકેટમાં 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ્સ ટુ 2 સ્ટાર 3h2 4 એટલે 2 સ્ટાર 3h2 4 એટલે કેટલા થશે? 39 49 27 41 એટલે 2h81. તો તમે જોઈ શકો છો એકમાં 2h12 આવ્યું, બીજામાં 2h81. Therefore, a star b star c is not equals to a star b star c. આમ સ્ટાર a જૂથના નિયમનું પાલન કરતી નથી. તો તમે જોયું હશે એટલે આપણે ઘણામાં શું શું કરતા છે, આપણે 1 2 3 લેતા છે, બરાબર? પણ એમાં કેવું છે કે એમાં આવી જતું છે ને તમે એ સિવાયના બી કોઈ સભ્ય તમે જોશો ને તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે ઘણામાં સમક્રમે આવી જતું છે પણ જૂથના નિયમ આવતો નથી. એનું રીઝન એ જ છે કે અમુક ઘટકો માટે આવી જશે પણ અમુક ઘટકો માટે નહીં પણ આવે. હવે આપણે કહેવાય ને કે એક માટે નહીં આવે તો બધા માટે જ નહીં આવે. બસ આ એ વસ્તુ અહીંયા એપ્લાય થાય છે. એ વસ્તુ સમક્રમીમાં પણ થાય છે, પણ સમક્રમીમાં કેવું છે કે આપણે ચેક કરીને જ કામ કરતા છે, બરાબર? એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે તમે a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 2 અને c ઇઝ ઇક્વલ ટુ 3 લેશો ને, બરાબર? તો તમારું 100% આવી જશે. પણ એ સિવાય આપણે ઘટકો જોયા તો તમે કઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 5 ને એવું જરૂરી નહીં કે આ સિવાયના તમે કોઈ બીજા લેશો તેમાં પણ નહીં પણ આવે, બરાબર? આવે પણ અને નહીં પણ આવે, શક્યતા બંને છે. ખ્યાલ આવશે? સમજ પડી ગઈ? ઓકે. ચાલો તો આપણો નેક્સ્ટ સમ છે 6 r માઇનસ -1 પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a અપોન b પ્લસ 1. અહીં સ્ટાર્ટ ફ્રોમ r -1 ક્રોસ r -1 ટુ r a સ્ટાર b બરાબર a અપોન b પ્લસ 1 દ્વારા વ્યાખ્યાયિત છે. પ્રત્યેક એમાં r -1 ની સંખ્યા a અને b માટે a અપોન b પ્લસ 1 વાસ્તવિક સંખ્યા જ થશે. હવે ક્વેશ્ચન એ થતું હશે કે આનો સહપ્રદેશ કેમ કેપિટલ R લીધો? એનું રીઝન છે કે તમે જે વેલ્યુઝ સિલેક્ટ કરશો, બરાબર, તમારા ક્રિયામાં મૂકવા માટે જે તમે કેમાંથી લેશો? પ્રદેશમાંથી લેશો. અન્ડરસ્ટેન્ડ? બરાબર. અને તમારું ક્રિયા શું છે? તો એ અપન b પ્લસ 1 છે, છેદમાં b પ્લસ 1 છે, એટલે તમે એક વેલ્યુ -1 નહીં લઈ શકો, બરાબર છે? b ની વેલ્યુ તમે -1 નહીં લઈ શકો. ખ્યાલ આવશે? બરાબર. એટલે આપણે પ્રદેશ જે છે તે જે તમારું જેના પર વ્યાખ્યાયિત છે એ જ રાખ્યું અને સહપ્રદેશ આખું કેપિટલ R છે, કારણ કે સહપ્રદેશમાં એના સાથે કઈ લાગે વળગે, બરાબર? કારણ કે તમે વેલ્યુઝ પ્રદેશમાંથી મૂકવાના છો, બરાબર? પ્રદેશમાંથી લઈને ને તમે તમારી ક્રિયામાં મૂકવાના છો અને એનો આન્સર તમારો સહપ્રદેશનો મળશે. એટલે સહપ્રદેશ તમારો કેપિટલ R છે, એટલે કેપિટલ R એટલે કે આખો કેપિટલ R, બરાબર? એટલે સહપ્રદેશમાં તમને આન્સર -1 પણ આવશે. ખ્યાલ આવે છે? એટલે અમુક એવા ઘટકો પણ હશે તમારા a અને b ની વેલ્યુઝ જે તમે તમારા પ્રદેશ ક્રિયામાં મૂકશો અને તમને આન્સર -1 મળશે.
એટલે સહપ્રદેશ સાથે આપણે કન્સર્ન નથી, આપણે કન્સર્ન છે પ્રદેશ સાથે. કેમ પ્રદેશ સાથે? કારણ કે વેલ્યુઝ તમે પ્રદેશમાંથી ઉચકવાના છો. એ અને બી ની વેલ્યુ તમે પ્રદેશમાંથી સિલેક્ટ કરવાના છો. એટલે ખ્યાલ આવી ગયો? ઓકે, તો અહીં લખી દીધું કે પ્રત્યેક r માઇનસ માઇનસ 1 ની સંખ્યા a અને b માટે a અપન b પ્લસ 1 વાસ્તવિક સંખ્યા થશે. એનું રીઝન કે a ઇઝ ઇક્વલ્સ ટુ b 3 લઈએ અને b ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ, તો એના માટે શું થશે? a અપન b પ્લસ 1 એટલે 2 અપન 3 2 પ્લસ 1 એટલે 3/3 એટલે 1, જે તમારી વાસ્તવિક સંખ્યા જ છે. એટલે કે સ્ટાર એ r માઇનસ માઇનસ 1 પર દ્વિક ક્રિયા છે. તો સમક્રમની વાત કરીએ તો આપણે આ શું કામ છે? ચકાસવાનું છે. તો a અને b ની વેલ્યુ 1 2 લઈ લઈએ. બરાબર, જે આપણે આગળ કરતા હોય તે તમારી સેમ માં કરવાનું છે. તો a સ્ટાર b બરાબર 1 સ્ટાર 2 is equal to 1 upon 2 plus 1, that means we get 1/3. And similarly b star a is equals to 2 star 1, that means we get 2 upon 1 plus 1, that means 2/2 is equals to 1. So you can see that the LHS and RHS both are not equal. So we may write finally a star b is not equals to b star a. Therefore star is a not commutative on whatever. Star is not commutative. એટલે જે તમારો સ્ટાર છે એ તમારો સમક્રમી નથી. And similarly we prove for associative, that means જૂથના નિયમ માટે. So we have to prove a star b in a bracket star c is equals to a star into bracket b star c. Okay, so we take a is equal to 1, b is equal to 2 and c is equal to 3. એટલે આપણે શું કરીએ? તો a b અને c ની વેલ્યુ 1 2 3 સિલેક્ટ કરી. હવે આપણે શું કરીશું? LHS અને RHS બંનેમાં મૂકી દઈએ તો તમને મળશે a સ્ટાર b બ્રેકેટમાં star c is equal to 1 star 2 is equal star 3 is equal to 1 star 2, that means 1 upon 2 plus 1, that means 1/3 star 3, that means 1/3 whole divided by 3 plus 1, that means finally we get 1/12. How? Because the 3 is a come into denominator. Okay, denominator માં આવશે. And already we have denominator in digit 4. એટલે આપણી પાસે denominator માં 4 તો already છે જ. We have 4 and multiply 3 into 4, that means we get 12. એટલે આપણે final આપણે શું મળશે? 1/12 મળશે. And similarly a star into bracket b star c is equals to 1 star bracket 2 star 3. So 1 star 2 upon 3 plus 1, that means finally we get 2/4, that means half. So 2 plus 1 star half is equal to 1 upon denominator માં half plus 1. હવે અહીંયા તો તમને ખબર છે આનો આન્સર 3/2 મળશે અને 2 ડિનોમિનેટરમાં ડિનોમિનેટર, so that's why 2 is going in numerator, so 2/3. So you can observe that the LHS and RHS both are not equal. So finally we get therefore a star b into bracket star c is not equals to a star into bracket b star c. Hence star is not associative. That means star એ જૂથના નિયમનું પાલન કરતું નથી. And I hope you understand. Okay, so ચલો નેક્સ્ટ આપણે ઉદાહરણ નંબર 45. શું કીધું છે? ઘન કેપિટલ આર પર નીચે આપેલ દ્વિક ક્રિયાઓમાંથી કઈ દ્વિક ક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને કઈ દ્વિક ક્રિયા સમક્રમી છે તે નક્કી કરો. હવે ક્વેશ્ચનમાં થોડો ટ્વિસ્ટ આવી ગયો. હમણાં સુધી આપણે શું જોયું હતું? જે સેકન્ડ ક્વેશ્ચન હતું તે 1.4 નું, જે તમને ક્રિયા આપેલી હતી તેને દ્વિક ક્રિયા છે કે નહીં તે પહેલા આપણે ચકાસવાનું હતું. જો એ હોય તો જ એનું સમક્રમી અને જૂથના નિયમનું આપણે ચેક કરવાનું હતું. પણ આમાં જે છે તે તમને ઓલરેડી દ્વિક ક્રિયા આપી જ દીધેલું છે. એટલે જે પણ ક્રિયા છે દ્વિક ક્રિયા છે જ. બરાબર, ચાલો તો સૌ પહેલું છે a સ્ટાર b બરાબર 1 ફોર ઓલ a કોમા બિલોંગ્સ ટુ કેપિટલ. આ એક તમને દ્વિક ક્રિયા આપેલી છે. સમક્રમી અને જૂથના નિયમમાં આપણે ચેક કરી લઈએ. તો અહીં સ્ટાર ફ્રોમ r પ્લસ r ટુ r a સ્ટાર b બરાબર 1 દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા છે. જો મેં અંડરલાઈન કરું છું, દેખાય? આ વખતે મેં શું લખ્યું? વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા છે. સમજ પડી? હવે ખ્યાલ આવે છે? આગળના સમમાં આપણે દ્વિક ક્રિયા છે કે નહીં તે આપણે ચકાસેલું, બરાબર, પછી આપણે આગળ વધેલા. પણ આમાં ઓલરેડી તમને દ્વિક ક્રિયા આપી દીધેલ છે. વી હેવ ઓલરેડી ગિવન ઇન અ ક્વેશ્ચન ધેટ ધ ગિવન operation is a binary operation. Okay, so directly we check the our commutative and associative rules. Okay, so let's see. સમક્રમી માટે અહીં આપણે a સ્ટાર b b સ્ટાર ચકાસવું છે, જે આપણે ઓલરેડી બધામાં કરતા છે તે. ધારો કે a બરાબર 2 અને b બરાબર મેં 3 લઈ લઉં છું. કેમ? એનું રીઝન કે તમારું જે દ્વિક ક્રિયા છે ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે, એટલે તમને કન્ફ્યુઝન ન થાય તેના માટે. ચાલો, તો a સ્ટાર b બરાબર 2 સ્ટાર 3. હવે તમે જોઈ શકો છો, તમે a અને b ની વેલ્યુ તમે કોઈ પણ મૂકશો એટલે a સ્ટાર b નો આન્સર તમારો 1 જ આવશે. બરાબર છે? 1. સમજ પડે છે? આ કેવું, આ વિધેયના સ્વરૂપમાં આપણે વાત કરીએ તો આ કેવું વિધેય છે કોઈ મને કહેશે? એટલે તમે a અને b ની વેલ્યુ તમે કોઈ બી મૂકશો તો તમને આન્સર 1 જ મળતું છે. આ કઈ વિધેય છે? એક્ઝેક્ટલી અચળ વિધેય. ખ્યાલ આવે છે ને? બસ એ ટાઈપનું જ છે. તમે a અને b ની વેલ્યુ તમે કોઈ પણ લેશો. હવે જો અહીંયા 2 સ્ટાર 3, હવે a ના સ્થાન પર 2 મૂક્યું અને b ના સ્થાન પર 3 મૂક્યું, તો a સ્ટાર b નો આન્સર 1 છે, તો આનો આન્સર 1 જ આવશે.
હવે તમે a ની સ્થાન પર 2 ની જગ્યાએ તમે કોઈ બી સંખ્યા મૂકો, r માંથી કોઈ બી સંખ્યા, અને b ના સ્થાન પર બી r માંથી કોઈ બી સંખ્યા તમે મૂકો, બરાબર, એનું તમે દ્વિક ક્રિયા પર એપ્લાય કરશો, બરાબર, ઓકે, તો તમને ફાઇનલ આન્સર 1 જ મળશે, બરાબર, કારણ કે તમને આઉટપુટ 1 જ આપેલું છે ઇક્વેશનમાં. તો b સ્ટાર a બરાબર 3 સ્ટાર, તો એ પણ તમને 1 જ મળશે. સમજ પડે છે? ખ્યાલ આવે છે? અહીં તમને a અને b માં રિલેશન તમને નથી આપેલું, એટલે જે તમને દ્વિક ક્રિયા આપેલી છે a સ્ટાર b બરાબર, તમને a અને b માં કોઈ રિલેશન નથી આપેલું. રિલેશન એટલે કે નહીં કે સરવાળામાં, નહીં કે ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એવું કંઈ જ નથી આપેલું. ખાલી એક તમને કોન્સ્ટન્ટ સંખ્યા એક જ આપેલી છે, અચળ સંખ્યા તમને આપેલી છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા 1 એટલે a સ્ટાર b બરાબર b સ્ટાર થવાનું, એટલે સ્ટાર સમક્રમી છે. ઓકે, ચાલો જૂથની વાત કરીએ તો જૂથના નિયમ માટે અહીં આપણે a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર બ્રેકેટમાં b સ્ટાર c ચકાસવું છે. સો વી હેવ ટુ ચેક a સ્ટાર b ઇન્ટુ બ્રેકેટ સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર b બ્રેકેટ b સ્ટાર c. સો લેટ સી, ધારો કે a2 b3 and c4. અહીં પણ આપણે 1 નથી સિલેક્ટ કરતા, કન્ફ્યુઝન ન થાય તેના માટે. હવે a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 3. હવે આનો આન્સર 1 આવશે. According to our binary operation, we may write here 1. So 1 star 3 is equal to obviously 1. બરાબર, તો ફાઇનલ આન્સર તમને 1 જ મળશે. તો એ જ પ્રમાણે તમે RHS માં પણ એનો આન્સર 1 જ મળશે. આ જોઈ શકો છો, a સ્ટાર બ્રેકેટમાં b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર બ્રેકેટમાં 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી 1 મળશે. સો તમે જોઈ શકો છો LHS ઇઝ ઇક્વલ ટુ RHS, એટલે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. Therefore star is a associative. Okay, so finally number 2, a star b is equal to ab plus a plus b by 2 for all a comma b belongs to capital R. So we have given a binary operation which is a star b is equal to a plus b by 2 on capital R. So firstly we mention the given binary operation here. અહીં star from R cross R to R a star b બરાબર a plus b by 2 દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા છે. અહીં પણ જો અમે દ્વિક ક્રિયા એવું લખી દીધું છે, બરાબર. ચલો સમક્રમી માટે આપણે આ ચકાસવાનું છે. તો a1 b મેં 2 લીધા, તો a સ્ટાર b બાય 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 બાય 2 એટલે કે 3 બાય 2 મળશે. અને b સ્ટાર એની વાત કરીએ તો 2 સ્ટાર 1 તો 2 પ્લસ 1 એ પણ 3 થવાનું છે, એટલે 3 બાય 2. તમે જોઈ શકો છો LHS અને RHS બંને સરખા છે. Therefore star is a commutative. Understand? And the finally for associative જૂથના નિયમ માટે આપણે આ ચકાસવું છે. હવે a1 b2 અને c3 લઈ લઈએ. તો a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 બાય 2 એટલે આનો આન્સર આવશે 3 બાય 2. સો 3 બાય 2 સ્ટાર 3 એટલે કે 3 બાય 2 પ્લસ 3 બાય 2. હવે આ બેનો સરવાળાનો આન્સર આવશે 9 બાય 2 અને 2 નીચે આવશે એટલે 9 બાય 4. અને સિમિલરલી a સ્ટાર બ્રેકેટમાં b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર બ્રેકેટમાં 2 સ્ટાર 3 1 સ્ટાર 2 પ્લસ 3 બાય 2 એટલે 5 બાય 2 મળશે, એટલે 1 પ્લસ 5 બાય 2 હોલ ડિવાઇડ બાય 2. હવે આનો આન્સર તમને મળશે 7 બાય 2. 2 નીચે આવશે એટલે તમને મળશે 7 બાય 4. તમે જોઈ શકો છો એકમાં આન્સર 9 બાય 4 આવ્યો અને બીજામાં 7 બાય 4. That's why LHS is not equal to RHS. Therefore finally our operation, our binary operation is not a associative. સ્ટાર જૂથના નિયમનું પાલન કરતી નથી. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. અહીં મેં એક સ્ટેપ ઓછું લખેલું છે, બરાબર છે. હા, આના પછી તમે એક સ્ટેપ એ લખી શકો કે 3 બાય 2 સ્ટાર 3 ને અહીં તમારું 1 સ્ટાર 5 બાય 2, બરાબર. ચાલો ખ્યાલ આવશે. તો આ તમારું છે ઉદાહરણ નંબર 45. જોઈ લો. ચલો નેક્સ્ટ છે તમારું સ્વાધ્યાય 1.4 નો 13મો અને એ છે તમારો MCQ છે, બરાબર. એને મેં ક્વેશ્ચનમાં લખેલ છે a સ્ટાર b બરાબર a ક્યુબ પ્લસ b ક્યુબ દ્વારા વ્યાખ્યાયિત કેપિટલ N પરની દ્વિક ક્રિયા. એટલે તમને ઓલરેડી આ જે ક્રિયા છે તે દ્વિક ક્રિયા આપેલી છે, સમક્રમી છે, જૂથના નિયમ અનુસાર છે ક્વેશ્ચનમાં. ચાલો તો તમારે બે વસ્તુ ચેક કરવાની છે. ચાલો તો અહીં 4 ઓપ્શન તમને આપેલા છે, બરાબર છે. એ આપણે ચેક કરી લઈએ, તેના પછી જે આન્સર આવે તે તમે ઓપ્શન લખી દેજો. અને નીચે તમારે 4 ઓપ્શન લખવાના છે, બરાબર. ક્વેશ્ચન જે છે તે તમારા બુકમાંથી તમારે લખી લેવાનું છે. સ્વાધ્યાય 1.4 નો 13મો બુકમાંથી તમારે ક્વેશ્ચન લખી લેવાનો છે. અહીં સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n a સ્ટાર b બરાબર a ક્યુબ પ્લસ b ક્યુબ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા છે. એટલે આ તમને ઓલરેડી દ્વિક ક્રિયા આપેલી છે જ. હવે સમક્રમી માટે અહીં આપણે a સ્ટાર b બરાબર b સ્ટાર એ શું કરવાનું છે, ચકાસવાનું છે, બરાબર. તો ધારો કે a બરાબર 1 b બરાબર 2 લઈએ તો a સ્ટાર b બરાબર 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ. 2 નો ઘન એટલે 2 2 4 2 8. 8 વત્તા 1 તમને કેટલા મળશે, 9 મળશે. અને તે જ પ્રમાણે અહીં પણ કેટલા મળશે, 9 મળશે. કારણ કે b સ્ટાર a બરાબર 2 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ 2 2 4 2 8 વત્તા 1 એટલે 9.
તો A સ્ટાર બી B સ્ટાર એટલે સમક્રમી તો થવાનું જ છે. જૂથની વાત કરી લઈએ તો આ તમારે ચકાસવાનું છે, એટલે A બરાબર 1, 2 અને 3 આપણે લઈ લઈએ. તો A સ્ટાર B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. 1 સ્ટાર 2 ની વાત કરીએ તો 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ એટલે એનો આન્સર તમને મળશે કેટલા? 9 મળશે. ચાલો, તો 9 સ્ટાર 3 એટલે તમને ફાઇનલ આન્સર કેટલા મળશે? 9 9 81, અને 81 ગુણ્યા 9 કરશો તો તમને મળશે 729, અને 729 વત્તા 43 49 27 એટલે તમને ફાઇનલી મળશે 756 756 તમને મળશે. અને જ પ્રમાણે A સ્ટાર B સ્ટાર બ્રેકેટમાં B સ્ટાર C ની વાત કરશો તો 1 સ્ટાર બ્રેકેટમાં 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3 ની વાત કરીએ તો 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ એટલે 2 2 4 2 8, 8 વત્તા 43 49 27 એટલે તમને મળશે 35, અને 35 ક્યુબ પ્લસ 1 ક્યુબ એટલે તમને મળશે ફાઇનલ 42876 તમને મળશે. તો એકમાં તો 3 ડિજિટમાં આન્સર આવ્યો ને એકમાં તમને 5 ડિજિટમાં આન્સર આવ્યો, એટલે ઓલરેડી 2 ડિજિટનો ફરક છે. ખ્યાલ આવશે? એટલે બંને સરખા તો નથી, એટલે સ્ટારે જૂથના નિયમનું પણ પાલન કરતી નથી. તો હવે મેં એટલું ફાઇનલાઇઝ કહી શકું તમને કે તમને દ્વિક્રિયા છે કે નહીં એ પણ ચેક કરતા આવડી ગયો હશે, સમક્રમી આવડી ગયો, અને જૂથના નિયમ તો તમને આવડી ગયું તો છે જ. ઓકે, તો આ તમે જોઈ લો. સ્વાધ્યાય 1.4 ત્રીજો, ધારો કે ગણ કેપિટલ A બરાબર. ક્વેશ્ચનમાં ગણનું નામ નથી આપેલું પણ અહીં મેં લખી દીધું છે બરાબર, એને મેં કેપિટલ A ધારી દીધું. તો કેપિટલ A બરાબર 1 2 3 4 5 પર દ્વિક ક્રિયા શું છે? કેપ છે ને? શું છે? કેપ. તો A કેપ B બરાબર મિનિમમ ઓફ A, B આપણે ખબર જ છે કેપનો મિનિંગ શું થાય? જે બે તમને સંખ્યા આપેલી તે બેમાંથી જે નાનામાં નાનું ઘટક હોય તે, એટલે કે ન્યૂનતમ A, B દ્વારા વ્યાખ્યાયિત છે. તો ક્રિયા કેપ માટે દ્વિક ક્રિયા કોષ્ટક લખો. એટલે તમારે શું કરવાનું છે? આના સંદર્ભમાં એકોર્ડિંગ ટુ ધીસ બાઇનર ઓપરેશન વી મે ક્રિએટ અવર ટેબલ. ઓકે, બાઇનરી ટેબલ આપણે અહીંયા ડ્રો કરવાનું છે. તો અહીં કેપ ફ્રોમ A ક્રોસ A ટુ A એક કેપ B બરાબર મિનિમમ ઓફ A, B દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા છે. જ્યાં A બરાબર 1 2 3 4 5 અને A, B બિલોંગ્સ ટુ કેપિટલ A. અહીં અને B કોના સભ્ય છે? કેપિટલ A ના સભ્ય છે. એટલે આપણે શું કરવાનું છે? A B આમાંથી લેવાનું છે અને B પણ આ કેપિટલ A માંથી જ સભ્ય લેવાના છે, અને આપણે એ જોવાનું છે અને B માંથી મિનિમમ કોણ છે બરાબર તેનું આપણે ક્રિયા કોષ્ટક એટલે કે દ્વિક ક્રિયા કોષ્ટક આપણે દોરવાનું છે. તો એ કેવી રીતે દોરાય? આ બાજુ લખેલું છે. હવે ક્રિયા કેપ માટે દ્વિક ક્રિયા કોષ્ટક નીચે મુજબ છે. હવે આપણે શું કરીએ? કોઈ બી એક બાજુના આપણને A લઈ લઈએ. સપોઝ આજે આ બાજુના આપણે A લઈ લઈએ અને આ બાજુના આપણે B લઈ લઈએ બરાબર. તો આ તમારી બધી A ની વેલ્યુ ને આ તમારી B ની વેલ્યુ. હવે આપણે શું કરીશું? A બરાબર પહેલે 1 લઈ લઈએ અને B બરાબર 1 2 3 4 5 1 by 1 આપણે વેલ્યુઝ મૂકીએ તો શું મળશે? તો A બરાબર 1 અને B બરાબર 1. તો એક અને એકમાંથી નાનો કોણ છે? મિનિમમ ઓફ 1 કોમન ઓબ્વિયસલી 1 જ આવશે. A બરાબર 1 જ રાખીએ અને B બરાબર 2 રાખીએ તો મિનિમમ ઓફ 1 2 એટલે તમને મળશે 1. તે રીતે તમને પણ ખબર છે અહીંયા 1 જ મળશે બધામાં બરાબર. હવે આપણે શું કરીએ? A ની વેલ્યુ 2 રાખીએ બરાબર. A ની વેલ્યુ ચેન્જ કરી દે અને B ની વેલ્યુ એ જ 1 by 1 લઈ લઈએ. તો 2 કેપ 1, 2 અને 1 માંથી નાનો ઘટક કયો છે? 1 આવશે. સમજ પડી ગઈ? ખ્યાલ આવશે હવે? 2 કેપ 2 એટલે અહીંયા 2 મળશે. 2 કેપ 3 એટલે અહીંયા પણ 2 મળશે. એનો મતલબ અહીંયા પણ 2 અને અહીંયા પણ 2 મળશે. ખ્યાલ આવી ગયો? એટલે નાનું ઘટક, 2 માંથી નાનું ઘટક કયું તે તમારે લખવાનું છે. હવે 3 કેપ 1 એટલે અહીં પણ તમને 1 મળશે. ઓબ્વિયસ છે કે અહીં તમને 2 મળશે, અહીં 3 મળશે, પછી 3 અને 3. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. તો એ પ્રમાણે અહીં 1 મળશે, અહીં તમને 2 મળશે, અહીં 3 મળશે, અહીં 4 અને અહીં 4. હાય તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર ને? તો અહીં તમને 1 મળશે, 2 મળશે, 3 મળશે, 4 મળશે અને 5 મળશે. સમજ પડી ગઈ? આ તમારી A ની વેલ્યુ અને તમારી B ની વેલ્યુ. એટલે A બરાબર આપણે 1 લીધું, પછી B બરાબર 1 2 3 4 5 વારાફરતી આપણે B ની વેલ્યુ ચેન્જ કરી. ત્યારબાદ A ની વેલ્યુ 2 રાખી અને B ની વેલ્યુ 1 by 1 ચેન્જ કરી. ત્યારબાદ A ની વેલ્યુ 3 રાખી અને B ની વેલ્યુ ચેન્જ કરતા ગયા, અને 4 રાખી પછી એ પ્રમાણે ચેન્જ કરતા ગયા, પછી 5 રાખી અને B ની વેલ્યુ ચેન્જ કરતા ગયા. તો તમને ફાઇનલી જે કોષ્ટક આ તમને તમારી સમક્ષ દેખાય છે બોર્ડ પર તે તમારું શું થશે? તો કે કેપ માટે દ્વિક્રિયા કોષ્ટક તમને મળશે. સમજ પડી ગઈ? આ બેમાંથી નાનું, આ બેમાંથી નાનું, આ બેમાંથી નાનું, આ બેમાંથી, આ બેમાંથી, પછી આ બે, આ બે, આ બે, આ બે, આ બે.
પછી આની સાથે આ બે આ બે આ બે, બરાબર? સમજ પડી ગઈ? તો આ રીતે દ્વિક્રિયા કોષ્ટક તમારે બનાવવાનું છે. જોઈ લો. સ્વાધ્યાય 1.4 નો ચોથો. ધારો કે ગણ કેપિટલ એ, અહીંયા પણ મેં ગણને ધારી લીધેલ છે, એક નામ આપી દીધું છે. ધારો કે ગણ કેપિટલ એ બરાબર 1 2 3 4 5 પર દ્વિક્રિયા સ્ટાર નીચે આપેલા ગુણાકાર કોષ્ટક દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. બરાબર? તો આ તમારી કોષ્ટક તમને આપેલું છે. બરાબર? આ 1 2 3 4 5, આ બી 1 2 3 4 5, અને આ તમને કોષ્ટક ક્વેશ્ચનમાં તમને આપેલું છે સ્ટુડન્ટ્સ. આ કોષ્ટક તમને ક્વેશ્ચનમાં જ આપેલું છે. તો એના માટે આપણે સૌથી પહેલા 2 સ્ટાર 3 બ્રેકેટમાં સ્ટાર 4 અને 2 સ્ટાર બ્રેકેટમાં 3 સ્ટાર 4 ની ગણતરી કરવાની છે. બરાબર? એટલે આ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે આ બંનેની કિંમત શોધવાની છે, એની વેલ્યુ શોધવાની છે. નંબર 2 સ્ટાર સમક્રમી છે એ આપણે ચેક કરવાનું છે. નંબર 3 બ્રેકેટમાં 2 સ્ટાર 3 સ્ટાર બ્રેકેટમાં 4 સ્ટાર 5 ની ગણતરી, એટલે આની પણ આપણે વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરી દઈએ, આન્સર અહીંથી હું સ્ટાર્ટ કરું છું. તો અહીં આન્સર ને તમારો પહેલો લઈ લઈએ, શું છે? 2 સ્ટાર 3 સ્ટાર 4. ઓકે, ચલો. ધેટ ઇક્વલ્સ ટુ, સો ધેટ ઇમ્પ્લાઇઝ 2 સ્ટાર 3 નો આન્સર જોઈ લઈએ. હવે આપણે કોઈ એકને છે ને આપણે એ વેલ્યુ આપણે ગણી લઈએ. બરાબર? કોઈ એક બાજુને આપણે, હવે આ બાજુને મેં એ લઈ લઉં, હવે ઉપરના મેં બી લઈ લઉં. બરાબર? તો હવે આપણે આ સ્ટાર આ એ રીતે આપણે જોઈશું. બરાબર? આ સ્ટાર આ, હવે આપણે જોઈએ 2 સ્ટાર 3, એટલે આ 2 છે, આ સ્ટાર છે અને આ 3 છે, એટલે 2 સ્ટાર 3 એ બંને ક્યાં ભેગા થાય છે? તો 2 સ્ટાર 3 એ બંને ક્યાં? અહીંયા 1 પાય ભેગા થાય છે. તો બેનો આન્સર શું આવશે? તો 1 આવશે. એટલે 1 સ્ટાર 4. હવે 1 સ્ટાર 4 નો આન્સર આપણે જોઈ લઈએ. તો આ 1 છે અને આ સ્ટાર 4 છે, તો એ બંને ક્યાં ભેગા થાય? અહીંયા. બરાબર? બંનેનું છેદ બિંદુ, ઇન્ટરસેક્શન પોઈન્ટ, એટલે અહીંયા આન્સર ફાઇનલ આન્સર આવશે 1. અને હવે આપણે વાત કરી લઈએ 2 સ્ટાર બ્રેકેટમાં 3 સ્ટાર 4. ચલો, ધેટ ઇમ્પ્લાઇઝ 2 સ્ટાર. હવે 3 સ્ટાર 4 નો આન્સર જોઈ લઈએ. તો આ 3 છે, આ સ્ટાર છે અને આ 4, તો 3 સ્ટાર 4 એ બંને કા 1 પાસે ભેગા થાય. બરાબર? એનો આન્સર શું આવશે? 1. હવે 2 સ્ટાર 1, 2 સ્ટાર 1 એટલે આ 2 સ્ટાર અને આ 1, એટલે એનો આન્સર શું છે? 2 સ્ટાર 1 આવશે. ચાલો, તો બંનેની કિંમત આપણે શોધી નાખીને આપણે બોક્સ કરી દઈએ. આ બંનેની ગણતરી કરવા કીધી આપણે કરી નાખીએ. હવે આપણે જઈએ નંબર 2 પર. શું કીધું છે? સ્ટાર સમક્રમિક માટે. તો સેમ આપણે પહેલી રીતે અહીં આપણે A સ્ટાર B બરાબર B સ્ટાર A ચકાસવું છે. તો ધારો કે A બરાબર 1 અને B બરાબર 2 લેતા, તો A સ્ટાર B બરાબર 1 સ્ટાર 2. હવે 1 સ્ટાર 2 નો આન્સર શું છે? તો 1 સ્ટાર 2 નો આન્સર 1 છે. ઓકે, 1. અને B સ્ટાર A બરાબર 2 સ્ટાર 1. 2 સ્ટાર 1 નો આન્સર આ 2, આ સ્ટાર 1, એનો આન્સર પણ 1 જ છે. ધેરફોર A સ્ટાર B બરાબર B સ્ટાર A, આમ સ્ટાર સમક્રમી છે. અને લાસ્ટ નંબર 3 શું શોધવાનું છે? 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5. સો ધેટ ઇમ્પ્લાઇઝ 2 સ્ટાર 3 નો આન્સર પહેલા આપણે શોધી કાઢીએ. તો આ 2, આ સ્ટાર અને આ 3, એટલે 2 સ્ટાર 3 નો આન્સર 1 છે. તો 1 સ્ટાર 4 સ્ટાર 5 નો આન્સર આ 4, આ સ્ટાર ને આ 5, એટલે 4 અને 5 બંને ક્યાં ભેગા થાય? 1 પાસે થાય છે. ઓકે, ને ફાઇનલ આન્સર 1 સ્ટાર 1, એટલે 1 સ્ટાર 1, એટલે એનો આન્સર આવશે ફાઇનલ 1. તો એને પણ આપણે બોક્સ કરી દઈએ. તો જે 3 વેલ્યુ તમને શોધવા કીધી તો મળી ગઈ. ખ્યાલ આવશે? સમજ પડી ગઈ ને? આપણે ખાલી આ કોષ્ટકનો જ ઉપયોગ કરીને આ બધા આપણે શોધવાના છે. બરાબર? હવે આ તો મેં A બરાબર 1 અને B બરાબર મેં મારા પ્રમાણે લીધા. તમે તમારા પ્રમાણે 1 થી 5 ઘટકમાંથી કોઈ બી તમે લઈ શકો. બરાબર? કોઈ બી લઈને તમે ચેક કરો, તમે કરશો તો તમને સમક્રમી મળશે જ. બરાબર? તો આ થઈ ગયો 1.4 નો ચોથો. સમજ પડી ગઈ? બરાબર? શાંતિથી એકવાર જોઈ લો. ચાલો, તો આજે તમે જોઈ હશે આપણે આજે ઘણા બધા સમ્સ કર્યા ને, પણ હવે કરવું તો પડશે ને, કારણ કે હવે આપણે ચેપ્ટર 1 ને કમ્પ્લીટ કરવાનું છે. બરાબર? એટલે ચેપ્ટર 6 સ્ટાર્ટ કરવાનું છે. તો આજે આપણે અહીં જ આપણે સ્ટોપ કરીએ. બરાબર? તો નેક્સ્ટ ટાઈમ બી આપણે આ પ્રમાણે જ ઘણા બધા દાખલા કરીને જેમ બને તેમ 1-2 લેક્ચર્સમાં હવે આપણો ચેપ્ટર 1 કમ્પ્લીટ કરીશું.
બરાબર છે? તો આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી આ બરાબર એકવાર જોઈ લો. બરાબર, થેન્ક યુ.